સુરતના માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। માંડવી તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડી રહ્યો છે। ઘણા સમયના વિરામ પછી ફરીથી વરસાદ વરસ્યો છે। કાછિયાબોરી, નોગામા, અરેઠ, ઝાબ, ગોળસંબા સહિતના ગામોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે, જેમાં સુરતના માંડવીમાં અથવા તો વલસાડના મોટાભાગના વિસ્તારોમાં પણ हाल वरसादना अहेवाल है। दक्षिण गुजरातना अनेक तालुकामां वरसाद पड़ी रह्यो छे। घणा समयना विराम पछी फरी एकवार वरसादनी एंट्री थई छे। वातावरणमां ठंडक फैलाई गई छे। मांडवी तालुकाना नोगामा, अरेठ, काछियाबोरी, जाब, गोड़संबा जेवा गामोमां धोधमार वरसादना अहेवाल छे। खेड़ाना प्रसिद्ध यात्राधाम डाकोर सर्कल परना नवा ब्रिज पर पदयात्री ने वीज करंट लाग्यो। ब्रिजना स्लेब वच्चे मारवामां आवेली लोखंडनी प्लेटमां वीज करंट उतरे छे। पगपाड़ा वाघोडियाथी अंबाजी जता संघना पदयात्रीने ब्रिज पर वीज करंट लाग्यो हतो। आ वीज करंट लागता पदयात्रीने डाकोर सरकारी होस्पिટલમાં સારવાર માટે ખસેડાયો હતો। બ્રિજમાં વીજ કરંટ ક્યાંથી આવ્યો તે એક સવાલ છે। વડોદરામાં આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ થયા। વોર્ડ નંબર 15ના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર યજ્ઞેશ ઉપાધ્યાય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજીને લઈને મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે। પૂરની સ્થિતિ સમયે કામગીરીથી અલિપ્ત રહેતા કાર્યવાહી કરવામાં આવી। પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ યજ્ઞેશ ઉપાધ્યાય હાજર ન થતા કાર્યવાહી કરવામાં આવી છે। યજ્ઞેશ ઉપાધ્યાય ખાનગી નોકરી કે ધંધો પણ કરી શકશે નહીં। अगाऊ जूनागढ़ में नकली टोल नाका बनावी भेजाबाजोए हाईवे ऑथोरिटी ने लूटी हती। हवे हाईवे ऑथोरिटीए सोमनाथ उना वच्चे टोल नाकानी हारमाळा बनावी लोकोने लूंटवानो प्लान बनाव्यो। आवुं अमे नहीं परंतु लोको कही रह्या छे। तेनी पाछळनुं कारण ए छे के जूनागढ़ सोमनाथ वच्चे हाल 2 टोल बूथ कार्यरत छे, त्यारे सोमनाथ उना नेशनल हाईवे पर हवे गोरखमढ़ी अने कोડીનાર नजीक वधु 2 टोल बूथ टूंक समयमां शरू थवाना छे। उनाथी जूनागढ़ वच्चे 60 किलोमीटरना अंतरमां 3 टोल नाका उभा करी देता राहदारीओ अने प्रवासीओमां भारे रोष छे। 60 किलोमीटरनी रेंजमां 3 टोल नाका छे, तो અહીંથી અમારે જૂનાગઢ જવું તો 3 ટોલ નાકા ભરવા પડે। આમ જવું કોડીનારની આગળ તો 2 ભરવા પડે। તો આ પબ્લિકને લૂંટવાની છે કે છે હું આમાં કંઈ સમજાતું નથી। આમાં સરકાર પાસે માગણી એવી છે કે એકાદી ટોલ નાકું ઓછું થાય। 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા થઈ જાય, એક જ આવવું જોઈએ। તો અમારે શું કરવાનું? અમારે એને ટોલ નાકા જ ભરવાના। પછી અમારે સોમનાથ જવું હોય, પાટણ જવું હોય, વેરાવળ જવું હોય તો વેરાવળના 2 ટોલ નાકા આવે। વેરાવળવાળો ટોલ નાકો 300 રૂપિયા લઈ ખાલી બોલેરો કાઢવાનો। તો અમારે અહીંથી એટલે આવક જવામાં 900 રૂપિયા જોઈએ, કોડીનારથી ઉનાથી લઈને વેરાવળ સુધીમાં। તો અમારે શું કરવાનું? એટલે પબ્લિકને બનાવવાના ધંધા છે। 60 કિલોમીટરના એરિયામાં ટોલ નાકું ના હોવું જોઈએ, તો આ તો 3 ટોલ નાકા મને 63 કિલોમીટરના એરિયામાં જ જોવા મળ્યા। તો આ યોગ્ય નથી, લૂંટાય જ છે 100%। એનું કારણ છે કે મારે સોમનાથ જવું હોય તો સોમનાથથી તમે દીવ જાઓ તો કાયદેસર 3 ટોલ નાકા આવે જ છે। ડારી, સુંદરપુરા અને વેરવા આ 3 જગ્યાએ એક જ રોડથી સરકાર એના નામ બદલી નાખે છે। અરે ભાઈ, મારું નામ કૌશિક છે, ઉર્ફે હું કેસી કરી નાખું એટલે હું થોડો બદલી જવાનો છું? હું તો એ નહીં જ રહેવાનો છે। એવી જ રીતે જુનાગઢથી લઈને જે ભાવનગર સુધીનો જે હાઈવે છે એ તો એ જ રહેવાનો છે, પણ સરકાર એને નામ એવી રીતે ફેરવી નાખે છે કે પ્રજા પાસેથી વધુમાં વધુ કેમ પ્રજાને હેરાન કરી શકાય। ગીર સોમનાથ જિલ્લો એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગીર સોમનાથ જિલ્લો છે તેમનો સારો એવો વિકાસ થયો છે। ખાસ કરીને સોમનાથ મંદિર અહીંયા આવેલું છે અને તેમની આસપાસ અનેક ફરવાલાયક સ્થળો છે તે પણ આવેલા છે। ખાસ કરીને પ્રવાસન સ્થળ દીવ કે જ્યાં લોકો સોમનાથ દર્શન કરવા માટે આવતા હોય છે અને ત્યારબાદ દીવ ફરવા માટે જતા હોય છે, અને આ જ પ્રવાસીઓને સરકારે લૂંટવા માટેનો તખ્તો તૈયાર કર્યો હોય। કચ્છના લખપતથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ભેદી બીમારી અહીંયા વધુ વકરી રહી છે। વધુ 2 લોકોના મોત નીપજ્યા। એક મહિલા અને એક કિશોરીનું મૃત્યુ થયું છે। અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયા છે। લોકોના ટપોટપ મોતથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે। રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ મોકલી આપી છે। આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। બધા જ દર્દીઓ કોવિડ નેગેટિવ હતા। સ્વાઇન ફ્લૂથી ઓછો ઘાતક ગણાતો H3N1 નો એક કેસ મળી આવ્યો છે, જ્યારે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી મોત હોઈ શકે છે। રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણવા મળશે। આરોગ્યની ટીમ સતત કામગીરી કરી રહી છે।
કોઈ બધા જ કોવિડ નેગેટિવ હતા. H1N1 એ પ્રમાણમાં સ્વાઇન ફ્લૂમાં થોડો કમ્પેરેટિવ ઓછો ઘાતક છે, પરંતુ H3N2નો પણ એક આપણને કેસ મળ્યો છે. ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયા એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે. તો વધુ માહિતી મેળવીએ. કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, કચ્છમાં જે ભેદી બીમારીથી લોકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે, અત્યાર સુધીની તપાસમાં કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું છે ખરું? જી પંકજ, ચોક્કસથી વાત કરીએ તો અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ છે તે સામે નથી આવ્યું. અત્યારે લખપતમાં જે ભેદી બીમારીથી લોકોના મોત થયા છે તેમાં વધુ એક મહિલા અને કિશોરીનું પણ હાલ મોત થયું છે. તો અત્યાર સુધી 12 જેટલા લોકોનું મોત થયા હતા અને એ વધુ એટલે કે અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ છે તે હાલ દોડતું થયું છે અને રાજ્ય સરકારે પણ આરોગ્ય વિભાગની ટીમો છે તે કચ્છ મોકલી છે અને હાલ તે જે આરોગ્ય વિભાગની ટીમ છે તે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. તો કચ્છના લખપતમાં ફાટી નીકળેલા રોગચાળાને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. સરકાર અને તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, લોકોને પીવાનું શુદ્ધ પાણીની અહીંયા વ્યવસ્થા નથી. રોગચાળાને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. શક્તિભાઈએ કહ્યું કે 2 લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા. સરકારને જાણ કરવી, સરકારને કહેવું, એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળો કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે. પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી. બનાસકાંઠાના પાલનપુરમાં કારમાં ભીષણ આગ લાગી ગઈ. કોલેજ બહાર કારમાં આગ ભભૂકી ઉઠી. કોલેજ બહાર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. તસવીરો પણ આવી રહી છે, તે આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. કારમાં લાગેલી ભયાનક આગને પગલે કાર બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પાલનપુરથી આ તસવીર આવી રહી છે, જ્યાં કોલેજના બહાર પાર્કિંગમાં એક કાર પાર્ક કરેલી હતી, તેમાં અચાનક આગ લાગી ગઈ. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, આ આગ કયા કારણોસર લાગી છે કારમાં? ચોક્કસથી પંકજ, હજી સુધી આ કયા કારણસર આગ લાગી હતી આ કારમાં એ સામે નથી આવ્યું. પરંતુ પાલનપુરની જે GD મોદી કોલેજ છે તેની બહારથી આ કાર નીકળી રહી હતી અને અચાનક કારમાંથી ધુવાડાઓ નીકળ્યા હતા અને તે બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો અને આજુબાજુના લોકો પણ ટોળું સ્થળ પર આવી ગયું હતું અને કારમાં લાગેલી ભયાનક આગને પગલે કાર અત્યારે તો બળીને રાખ થઈ ગઈ છે. પણ મહત્વની વાત તો એ છે કે કારમાં જે ડ્રાઈવર બેસેલા હતા તે કારમાં જ્યારે ધુમાડાઓ નીકળવા માંડ્યા ત્યારે કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તે બાદ કારમાં આગ લાગી હતી. સદનસીબે ડ્રાઈવરનો જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સુરત પથ્થરમારા પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો. ન્યૂઝ 18 ગુજરાતી પર અત્યાર સુધીનો મોટો ખુલાસો. બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો. 6 બાળકોને આગળ રાખીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો. બાળકોએ રિક્ષામાં આવીને પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા બાદ 25 લોકોએ હંગામો મચાવ્યો. જમ્મુ કાશ્મીરની મોડસ ઓપરંડી જેવી એમઓ સુરતમાં કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં અગાઉ પથ્થરમારામાં આ જ પ્રકારની મોડસ ઓપરંડીનો ઉપયોગ થયો હતો. હાલ સુરત પથ્થરમારા પ્રકરણમાં 2 અલગ અલગ ગુના દાખલ થયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આજે પથ્થરમારાની ઘટનામાં જે એમઓ સામે આવી છે તેને લઈને શું વધુ વિગતો છે? પંકજ, પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે કે આ એક જમ્મુ કાશ્મીરની જેવી મોડસ ઓપરંડી જોવા મળી રહી છે. કારણ કે જમ્મુ કાશ્મીરમાં પણ જે રીતે બાળકોને આગળ રાખીને અને
પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવતું હોય છે. આ પ્રકારે તપાસમાં પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે કે 6 થી 7 જેટલા બાળકો, જેમાં માઇનોર બાળકો છે, જેમાં કેટલાકને 18 વર્ષ પણ થયા છે, પરંતુ કહી શકાય કે બાળકોને આગળ રાખીને અને પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં આ લોકો રિક્ષામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. અને ત્યારબાદ તેમની પાછળથી 25 થી 30 લોકો જે આવ્યા અને ત્યારબાદ જે છે તે હંગામો મચાવ્યો, તોડફોડ અને પથ્થરમારો કર્યો છે. આ પ્રકારની ઘટના જે છે સામે આવી છે. આ મામલે સુરત પોલીસે 2 ગુના દાખલ કર્યા છે. એક તો જે પથ્થરમારાની ઘટના છે અને બીજું કે જે ત્યારબાદ જે હંગામો કરવામાં આવ્યો છે, જે બવાલ કરવામાં આવી છે, એ મામલે પણ એફઆઈઆર થઈ છે. એટલે કુલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને 25 થી વધુ જે લોકોની અટકાયત છે અને આ બાળકોને પણ જે છે અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે અને તમામની પૂછપરછ ચાલુ છે કે આ ઘટના પાછળ કોનો હાથ છે અને કોના કહેવાથી આ પ્રકારની ઘટનાને જે છે અંજામ આપવામાં આવ્યું છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો સુરતમાં સ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે. પોલીસ એક્શનમાં છે. સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ તૈનાત કરી દેવામાં આવી. વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાઓથી આરોપીઓની શોધખોળ થઈ. તોફાની તત્વો અને પથ્થરમારો કરનારાની સીસીટીવી કેમેરાથી ઓળખ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. સૈયદપુરા 4 રસ્તા ઉપર સુરત પોલીસના 10 કરતા વધુ કેમેરા પણ છે. તેની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે. પોલીસે પથ્થરમારા સાથે સાથે ગાડીઓ સળગાવવાનું અને ગાડીઓમાં તોડફોડ કરનારા અલગ અલગ 2 ગુના પણ દાખલ કર્યા છે. સુરતની રામપુરાની ઘટનામાં ગઈકાલે પથ્થરબાજોને પકડી પાડવાનું જે પ્રકારે હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું, ત્યારબાદ પોલીસ સમગ્ર વિસ્તારમાં 2 કલાક બાદ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રામપુરા 4 રસ્તા છે અને આ વિસ્તારમાં જે અગાસી પરથી લોકો પથ્થરમારો કરતા હતા અને જે અગાસી પર પથ્થરો પડ્યા હોય તેને શોધવા માટે સુરત પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે અને જે ડ્રોન છે એ ડ્રોન દ્વારા અલગ અલગ અગાસીઓ પર ચેક કરવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો ક્યાં આગળ ઊભા હતા અને કેવી રીતે પથ્થરમારો કરતા હતા. જોકે લોકોને પકડી પાડવામાં આવ્યા છે, પણ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો પોલીસ પકડતી દૂર છે. ત્યારે તેમને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી તમામ અગાસીઓ ચેક કરવામાં આવે છે અને જે અગાસી ઉપર પથ્થરો અથવા કે દંડા અથવા તો કોઈપણ જાતનો જે અસામાજિક તત્વો વાપરે એ પ્રકારની કોઈ વસ્તુ મળી આવે તો તે જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. એટલે કે 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓ નાસ્તા પડતા છે તેને પકડવા માટે સુરત પોલીસના કેમેરાની મદદ લેવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.